નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આજે આપની સમક્ષ માત્ર અવાજથી રજૂ થઉં છું. પ્રત્યક્ષ આજે નથી થઈ શકતો. થોડા કામમાં ઘણો બધો વ્યસ્ત હોવાથી આપની માફી માગું છું. પણ આપણા માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો બનાવવાનું ભૂલ્યો નથી, એટલે હજુ મોડી રાત્રે પણ આપના માટે વિડીયો તૈયાર કરી રહ્યો છું. આશા રાખું કે તમને વિડીયો કદાચ મોડો મળે પણ પરીક્ષાના ઘણા બધા સમય પહેલાં મળશે, એટલે આ મારી મહેનતની કદર કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચોક્કસ તૈયાર કરશો અને સમગ્ર પુસ્તક પર આપણે ફોકસ કરવાનું છે એ અલગ. હવે કોર્સ 5A ગુજરાતી HL પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન છે, અર્થગ્રહણ એ શાનો પાયો છે? પ્રશ્ન 2, સર્વાંગી વિકાસ એટલે શું? પ્રશ્ન 3, તાર્કિક ચિંતન એટલે શું? પ્રશ્ન 4, વિકાસાત્મક આવર્તનનો અર્થ જણાવો. પ્રશ્ન 5, વ્યાકરણ શિક્ષણની 2 પદ્ધતિઓના નામ લખો. પ્રશ્ન 6, પ્રત્યાયન એટલે શું? પ્રશ્ન 7, અભ્યાસક્રમના મુખ્ય 5 હેતુઓ જણાવો. પ્રશ્ન 8, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? પ્રશ્ન 9, માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય 5 હેતુઓ કયા કયા છે? પ્રશ્ન 10, વાંચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે? પ્રશ્ન 11, મધ્યપ્રદેશના કયા પર્વતની તળેટીમાં કયું સરોવર આવેલું છે? પ્રશ્ન 12, NCF 2005 મુજબ માતૃભાષા વિદ્યાર્થીના વિકાસમાં કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે? પ્રશ્ન 13, અધ્યયન ક્ષેત્ર પ્રમાણે માતૃભાષાના હેતુઓ કયા છે? પ્રશ્ન 14, નર્મદાને રેવા શા માટે કહેવામાં આવે છે? પ્રશ્ન 15, માતૃભાષાનો અભ્યાસક્રમ શેના આધારે ઘડાયો છે? અને અંતિમ પ્રશ્ન 16, સાહિત્યની અભિવ્યક્તિના મુખ્ય અંગો કયા છે? અને હવે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો અને કુલ ગુણ છે 8. આપણે કોર્સ 5A ગુજરાતી HL ને સમજી રહ્યા છીએ. પ્રશ્ન પહેલો, પદ્ય શિક્ષણની પદ્ધતિઓ જણાવો. પ્રશ્ન 2, વર્ણનાત્મક નિબંધનો અર્થ જણાવો. પ્રશ્ન 3, લેખન કાર્ય તપાસણી કરતી વખતે ધ્યાનમાં રાખવાની 4 બાબતો જણાવો. પ્રશ્ન 4, સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો જણાવો. પ્રશ્ન 5, વિચાર વિસ્તાર એટલે શું? પ્રશ્ન 6, વ્યાવહારિક વ્યાકરણની સંકલ્પના સ્પષ્ટ કરો. પ્રશ્ન 7, કવિતા એ કાનની કળા છે, ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 8, પ્લેટ બોર્ડની મદદથી વ્યાકરણ કેવી રીતે શીખવી શકાય? પ્રશ્ન 9, સારા નિબંધ લેખનના લક્ષણો જણાવો. પ્રશ્ન 10, નિબંધ લેખનના પ્રકારોના નામ જણાવો. પ્રશ્ન 11, આગમન પદ્ધતિ વિશે ટૂંકમાં લખો. પ્રશ્ન 12, કથન પદ્ધતિના લાભ જણાવો. પ્રશ્ન 13, સામયિકોનું મહત્વ સ્પષ્ટ કરો. પ્રશ્ન 14, વિચાર વિસ્તારનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 15, તુલના પદ્ધતિના લાભ જણાવો. પ્રશ્ન 16, નિગમન પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 17, વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 18, પ્રશ્નોત્તર દ્વારા શિક્ષણ વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન 19, પદ્ય શિક્ષણનું મહત્ત્વ જણાવો. પ્રશ્ન 20, ERACની સંકલ્પના સ્પષ્ટ કરો. પ્રશ્ન 21, નિબંધનું મહત્ત્વ જણાવો. પ્રશ્ન 22, ભાષા શિક્ષણમાં ઉપયોગી એવા 5 સામયિકોની
યાદી લખો. પ્રશ્ન 23, આગમન અને નિગમન પદ્ધતિ વિશે ચર્ચા કરો. પ્રશ્ન 24, કથન પદ્ધતિની મર્યાદાઓ જણાવો. પ્રશ્ન 25, અર્થબોધ પદ્ધતિના લાભ અને મર્યાદાઓ જણાવો. પ્રશ્ન 26, ERACની સંકલ્પના સ્પષ્ટ કરો. વ્યાકરણ શિક્ષણની વિવિધ પદ્ધતિઓના નામ જણાવી ચિઠ્ઠી દ્વારા શિક્ષણ પદ્ધતિ સવિસ્તારથી સમજાવો. પ્રશ્ન 28, વિચાર વિસ્તારનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 29, હેતુ કેન્દ્રી અભ્યાસક્રમના મુખ્ય 5 હેતુઓ જણાવો. પ્રશ્ન 30, મુખવાચનનું મૂલ્યાંકન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. પ્રશ્ન 31, ડૉક્ટર રાધાકૃષ્ણ સમિતિએ અભ્યાસક્રમ અંગે શું કહ્યું. આ સાથે આ પ્રશ્ન 2 અહીં પૂરો થાય છે. મળીએ પ્રશ્ન 3માં. જો પ્રશ્ન 3માં આપણું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે એમાં બ્લુ પ્રિન્ટની અંદર જે એકમો આપણને કહેલા છે એ એકમોમાંથી પ્રશ્નો પૂછાશે. માટે એ એકમને લગતા પણ પ્રશ્નો તૈયાર કરશો અને એના મુદ્દાસર જવાબ લખવાના થશે. એના કુલ ગુણ 9 હશે. ચાલો હવે પ્રશ્ન જોઈએ 4. કોર્સ 5A ગુજરાતી HL પ્રશ્ન 4 સવિસ્તાર જવાબ લખો. પહેલો પ્રશ્ન, વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ જણાવી તેની ટૂંકમાં ચર્ચા કરો. પ્રશ્ન 2, ગદ્ય શિક્ષણની પદ્ધતિઓના નામ જણાવી નાટ્યીકરણ પદ્ધતિ સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 3, પદ્ય શિક્ષણની પદ્ધતિ વિશે વિગતે જણાવો. પ્રશ્ન 4, ડૉક્ટર આંબેડકર વિશે નોંધ લખો. પ્રશ્ન 5, નાગ માથે નટવર વિશે નોંધ લખો. પ્રશ્ન 6, બોધરાજ વિશે નોંધ લખો. પ્રશ્ન 7, અહેવાલ લેખનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી ચેક લિસ્ટ તૈયાર કરો. પ્રશ્ન 8, લેખન તપાસણી વખતે ધ્યાનમાં રાખવાની 3 બાબતો જણાવો. પ્રશ્ન 9, પદ્ય શિક્ષણની પદ્ધતિઓ જણાવી વિગતે ચર્ચા કરી લાભ અને મર્યાદાઓ લખો. પ્રશ્ન 10, ડૉક્ટર ભીમરાવજીના જીવનના મહત્ત્વના કાર્યો કયા કયા છે. પ્રશ્ન 11, ભાષાના અધ્યાપનમાં સંદર્ભ ગ્રંથો કઈ રીતે ઉપયોગી છે તે જણાવી તેનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન 12, વિકાસાત્મક આવર્તનનો અર્થ આકૃતિ દોરી સવિસ્તાર સમજાવો. ચાલો હવે મળીએ છીએ કોર્સ 5B. ધન્યવાદ. નમસ્કાર. કોર્સ 5B પર્યાવરણ અભ્યાસ. પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, પારિભાષિક શબ્દ સમજાવો. વિકાસાત્મક આવર્તન. પ્રશ્ન 2, ખોરાકના સ્વાદના નામ જણાવો. પ્રશ્ન 3, આપત્તિનો અર્થ જણાવો. પ્રશ્ન 4, ગુજરાતમાં ધરતીકંપ ક્યાં અને ક્યારે આવ્યો હતો. પ્રશ્ન 5, જ્હોન ડુઈએ બાળકને કેવી પરિસ્થિતિમાં શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. પ્રશ્ન 6, પશ્મિના શાલ કયા સ્થળે બનાવવામાં આવે છે. પ્રશ્ન 7, શિક્ષણના ઘટકો કયા કયા છે. પ્રશ્ન 8, સરિતા ગાયકવાડ ગુજરાતના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. પ્રશ્ન 9, કયું પ્રાણી રાત્રે આપણા કરતાં 6 ગણું જોઈ શકે છે. પ્રશ્ન 10, રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ કયા કયા છે. પ્રશ્ન 11, આંતરદેશી કવર સ્ટેમ્પ કઈ ઓફિસમાંથી મેળવી શકાય. પ્રશ્ન 12, ગુજરાત રાજ્યમાં કયા 2 અખાત આવેલા છે. પ્રશ્ન 13, NCF 2005ના અધ્યયનના નવા અભિગમ મુજબ કઈ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે. પ્રશ્ન 14, જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવા લખવાની વિશેષ રીત કઈ છે.
પ્રશ્ન 15, વાવાઝોડું આવે તે દરમિયાન શું કરવું જોઈએ? તેના કોઈ પણ 2 પગલાં જણાવો. પ્રશ્ન 16, ગરોળીના કાન ક્યાં અને કેવા સ્વરૂપે આવેલા હોય છે? પ્રશ્ન 17, ભારતીય ચલણી નોટ પર કઈ બેંકનું નામ લખેલું હોય છે? પ્રશ્ન 18, પર્યાવરણમાં સમાવિષ્ટ આવરણો જણાવો. પ્રશ્ન 19, NCFનું પૂરું નામ જણાવો. પ્રશ્ન 20, મૂળ કોને કહેવાય? પ્રશ્ન 21, કઠોળના નામ જણાવો. પ્રશ્ન 22, કયા પ્રાણીઓ ઈંડા આપે છે? પ્રશ્ન 23, પાણીના સ્ત્રોત જણાવો. પ્રશ્ન 24, અન્નનળી અને નાના આંતરડાને કયું અંગ જોડે છે? પ્રશ્ન 25, અર્થપૂર્ણ અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? પ્રશ્ન 26, મોટા શહેરોમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કાર્ય કરે છે? એક દળી બીજના 2 ઉદાહરણ આપો. ગુજરાતના કયા જિલ્લામાં બોટનિકલ ગાર્ડન આવેલા છે? વર્ષની સૌથી લાંબી રાત્રિ ક્યારે હોય છે? ઘર વપરાશના પાણીના 2 પુનઃ ઉપયોગ લખો. પશુઓના પંજામાં રહેલી વિવિધતાઓ વિશે લખો. રાષ્ટ્ર મુદ્રા વિશે ટૂંકમાં જણાવો. કાશ્મીરના લોકોના ખોરાકની વિશેષતાઓ લખો. ભારતમાં પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ કઈ સંસ્થાએ પૂરું પાડ્યું છે? કોઈ પણ ઘટના બનવા માટે કારણ જવાબદાર હોય છે. આ પર્યાવરણ શિક્ષણની કઈ અધ્યયન નિષ્પત્તિનું ઉદાહરણ છે? રાષ્ટ્ર મુદ્રામાં નીચેની જમણી બાજુએ કોની છાપ હોય છે? ઉભયજીવી પ્રાણીઓના 2 ઉદાહરણ લખો. ભેજ ધારણ શક્તિ એટલે શું? રક્તવાહિનીના 2 પ્રકાર લખો. રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરને ક્યારે સ્વીકારવામાં આવ્યું? આ સાથે પ્રશ્ન 1 અહીં પૂરો કરીએ છીએ. મળીએ પ્રશ્ન 2માં. અને હવે કોર્સ 5B પર્યાવરણ અભ્યાસ પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો અને કુલ ગુણ છે 8. પ્રશ્ન 1, કાગળ પર વૃક્ષના થડની છાપ લેવાની રીત જણાવો. પ્રશ્ન 2, નદીનું પાણી ગંદુ થવાના કારણો જણાવો. પ્રશ્ન 3, ગુજરાત રાજ્યમાં કઈ કઈ નદીઓ આવેલી છે? પ્રશ્ન 4, પર્વતીય વિસ્તારોમાં મકાન પથ્થર અને લાકડાના બનેલ હોય છે, શા માટે? પ્રશ્ન 5, ખેતર ખેડવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે? પ્રશ્ન 6, લીસી અને ખરબચડી સપાટીવાળા બીજ કયા કયા છે? પ્રશ્ન 7, કાન ન દેખાય તેવા પ્રાણીઓના નામ જણાવો. પ્રશ્ન 8, ખડકો પર ચડતી વખતે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ? પ્રશ્ન 9, કોઈ પણ પર્ણની છાપ તમે શી રીતે લેશો? પ્રશ્ન 10, વરસાદના પાણીનો સંગ્રહ કરવાની RWH પદ્ધતિ શી છે? તેનું નિર્માણ શી રીતે કરશો? પ્રશ્ન 11, ખોરાકના 6 સ્વાદ કયા કયા છે? તે સ્વાદ કયા ખોરાકમાંથી મળે છે? તેના ઉદાહરણ આપો. પ્રશ્ન 12, પાણી ગંદુ કેવી રીતે થાય છે? પ્રશ્ન 13, પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ, સમજાવો. પ્રશ્ન 14, બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? પ્રશ્ન 15, કારખાનાનું પ્રદૂષિત પાણી નદીમાં છોડવું ન જોઈએ, કારણ આપો. પ્રશ્ન 16, રણ પ્રદેશમાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું છે, શા માટે? પ્રશ્ન 17, માટીયાળ જમીનની વિશેષતાઓ લખો. પ્રશ્ન 18, વાવાઝોડું આવે ત્યારે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ? પ્રશ્ન 19, પાચન પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો. અને પ્રશ્ન 20, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ જણાવી નગરપાલિકાના કાર્યો જણાવો. જુઓ, આ પ્રશ્નોમાં આપત્તિ વ્યવસ્થાપન અને વાવાઝોડાની વાત કરી છે, ભૂકંપની પણ આપણે વાત સાંભળી. તો આપણી ચેનલ પર સ્પેશિયલ આપત્તિ વ્યવસ્થાપનમાં આપણે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એનો વિડીયો છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકીશ, પણ કદાચ મારાથી રહી જાય તો તમે આપણી યુટ્યુબ ચેનલ તલાટી નિરંજન પર આ આપત્તિ વ્યવસ્થાપનનો વિડીયો છે, શોર્ટ્સ નથી,
એટલે એ વિડીયોમાં જઈ અને તમે સર્ચ કરીને આપત્તિ વ્યવસ્થાપનમાં મેં ઘણું બધું કહ્યું છે એમાં, એ તમે ખાસ જોઈ લેજો, એટલે તમને ઘણું બધું યાદ રહેશે એમાંથી. ધન્યવાદ. નમસ્કાર. અને હવે પ્રશ્ન 3, સવિસ્તાર જવાબ લખો અને કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, પર્યાવરણ શિક્ષણનું મહત્વ સમજાવો. પ્રશ્ન 2, પર્યાવરણમાં પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્વ સમજાવો. પ્રશ્ન 3, જ્ઞાનેન્દ્રિયોના નામ અને કાર્યો જણાવો. પ્રશ્ન 4, સજીવન ખેતી એટલે શું, તેના ફાયદા જણાવો. પ્રશ્ન 5, પર્યાવરણ શિક્ષણ એ સામાજિક વિજ્ઞાન તરીકે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 6, પટોળા બનાવવાની રીત ટૂંકમાં લખો. પ્રશ્ન 7, વર્ગખંડ પ્રત્યાયન માટે બાળકોના વિચારોનું અમલીકરણ ટૂંકમાં જણાવો. પ્રશ્ન 8, ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન વિશે પર્યાવરણ વિષય સંબંધિત ક્ષેત્રમાં માહિતી આપો. પ્રશ્ન 9, સુનિતા વિલિયમ્સને અવકાશમાં થયેલા અનુભવો જણાવો. પ્રશ્ન 10, અભ્યાસક્રમના ભાગ તરીકે પ્રાથમિક કક્ષાએ પર્યાવરણ શિક્ષણનું મહત્વ સ્પષ્ટ કરો. પ્રશ્ન 11, ધરતીકંપ એ કેવા પ્રકારની આપત્તિ છે? ધરતીકંપ આવે ત્યારે અને તે બાદ કેવા પગલાં ભરવા જોઈએ તેની પૂરતી માહિતી આપો. પ્રશ્ન 12, જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો અને પર્યાવરણ અધ્યયનના અભિગમનું જોડાણ મુદ્દાસર સમજાવો. પ્રશ્ન 13, શિક્ષકે વર્ગખંડમાં ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન 14, પર્યાવરણ અધ્યયનના હેતુઓ જણાવો. પ્રશ્ન 15, વિગોત્સકીના વિચારોને વર્ગખંડમાં કઈ રીતે વિનિયોગ કરશો. પ્રશ્ન 16, વર્ગીકરણ પ્રકારના પ્રશ્નની પર્યાવરણની વિષય વસ્તુ કઈ રચના કરો. પ્રશ્ન 17, આપત્તિ અને દુર્ઘટના વચ્ચે તફાવત જણાવો. પ્રશ્ન 18, પર્યાવરણ અભ્યાસના કૌશલ્યોની યાદી બનાવી કોઈપણ 3 વિશે ટૂંકમાં લખો. પ્રશ્ન 19, પર્યાવરણ શિક્ષણમાં પ્રવાસ પદ્ધતિ દ્વારા પ્રવાસ દરમિયાન અને પ્રવાસના અનુકાર્યની ચર્ચા કરો. પ્રશ્ન 20, પર્યાવરણ શિક્ષણમાં પ્રવૃત્તિનું મહત્વ ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 21, પર્યાવરણ શિક્ષણના અધ્યયન, અધ્યાપન, અભિગમની યાદી બનાવી કોઈપણ 3 અભિગમ વિશે ચર્ચા કરો. ચાલો મળીએ પ્રશ્ન 4માં. નમસ્કાર. અને હવે પ્રશ્ન 4, અંતિમ પ્રશ્ન, મુદ્દાસર જવાબ લખો. કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, પર્યાવરણમાં પ્રક્રિયા કૌશલ્યો વિગતે સમજાવો. પ્રશ્ન 2, આનંદદાયી શિક્ષણ માટેના અભિગમો વર્ણવો. પ્રશ્ન 3, પ્રવાસ પદ્ધતિ વિસ્તારથી સમજાવો. પ્રશ્ન 4, આપત્તિ વ્યવસ્થાપનની સંકલ્પના આપી તેની અગત્યતા સમજાવો. પ્રશ્ન 5, પર્યાવરણ અંતર્ગત સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિગતે સમજાવો. પ્રશ્ન 6, પર્યાવરણ વિષયના પાઠ આયોજન માટે ધ્યાનમાં રાખવાની બાબતો સવિસ્તૃત વર્ણવો. પ્રશ્ન 7, વાર્તા પદ્ધતિનું શૈક્ષણિક મહત્વ જણાવો. એક શિક્ષક તરીકે વાર્તા કહેતી વખતે તમે કઈ કઈ બાબતનું ધ્યાન રાખશો. પ્રશ્ન 8, પર્યાવરણ અભ્યાસક્રમમાં પ્રક્રિયા કૌશલ્યમાં સમાવિષ્ટ કૌશલ્યોનો વિગતે પરિચય આપો. પ્રશ્ન 9, પ્રોજેક્ટ પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનો સમજાવો. પ્રશ્ન 10, વર્ગખંડમાં પ્રત્યાયનમાં પ્રવૃત્તિઓનું મહત્વ જણાવી તેની ઉપયોગિતા વિશે જણાવો. પ્રશ્ન 11, અધ્યયન, અધ્યાપનમાં આનંદદાયી શિક્ષણના અભિગમોની ચર્ચા કરો. પ્રશ્ન 12, પર્યાવરણમાં અધ્યયન, અધ્યાપન માટે પ્રવાસ પદ્ધતિની વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 13, વસ્તુલક્ષી પ્રશ્નની વિશેષતાઓ લખો. ઓળખ પ્રકારના પ્રશ્નોની યાદી બનાવી કોઈપણ 2 વસ્તુલક્ષી પ્રકારના પ્રશ્નોની રચના કરો. પ્રશ્ન 14, આનંદદાયી શિક્ષણના અભિગમ તરીકે આર્ટ અને ક્રાફ્ટની ચર્ચા કરો. પ્રશ્ન 15, સંકલ્પનાત્મક નકશો એટલે શું? પર્યાવરણની એક સંકલ્પના પસંદ કરી સંકલ્પનાત્મક નકશો બનાવો. તો આ સાથે કોર્સ 5A અને 5Bના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપની સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. આશા રાખું આપને ખૂબ અનુકૂળ આવશે. ખૂબ સરસ તૈયારી કરો અને ગુજરાત નંબર 1 આપ અચૂક બનો.
ચોક્કસ બનાવશે. મહેનત ચાલુ રાખો અને આપના મા બાપનું, આપની કોલેજનું, ખાસ આપનું નામ ચમકાવી દો. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. નમસ્કાર.